દમણના જળ પ્રલયમાં 10થી 12,000 પરપ્રાંતિયો ફસાયા. નેટવર્ક ખોરવાતા હાલત કફોડી બની છતાં સ્થાનિકો અને ભાજપ મહામંત્રીની મદદ માટે આગળ આવી. સંઘ પ્રદેશ દમણમાં એક સપ્તાહ સુધી અવિરત ખાબકેલા અનરાધાર વરસાદ અને મધુબન ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે સમગ્ર પ્રદેશમાં ભયાવહ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ વિનાશક જળ પ્રલયમાં દમણનો પાતલિયાથી લઈને ઝરી સુધીનો એક પણ વિસ્તાર બાકી રહ્યો ન હતો, જેમાં સૌથી વધારે નુકસાન ડાભેલના કેવડી વિસ્તારમાં થયું છે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં પરપ્રાંતીય લોકોની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે અને તેમાં પણ કેવડી ફળિયાના રોહનનગરમાં વરસાદી પાણી ફરી વળતા હાહાકાર મચી ગયો હતો. અહીં બાંધવામાં આવેલી ભાડાની રૂમોમાં ગોઠણ સમા પાણી ભરાઈ જતાં 10થી 12,000 લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમના માટે રહેવા તથા જમવાના ફાફા પડી ગયા હતા. કર્મની કઠણાઈ એ હતી કે ભારે વરસાદના સમયે જ સમગ્ર પંથકમાં મોબાઈલ નેટવર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું, જેના કારણે પૂરથી મજબૂર બનેલા આ રહીશો કોઈને પોતાની વ્યથા જણાવી શકે તેમ ન હતા. છતાં અહીંના સ્થાનિક સમાજ સેવકોએ ગ્રામ પંચાયત અને ચાલ માલિકોના સહયોગથી આફતગ્રસ્ત રહીશો માટે મદદનો હાથ લંબાવી ફૂડ પેકેટ અને ભોજનની વ્યવસ્થા કરી હતી. સદનસીબે બીજા દિવસે નેટવર્કની સમસ્યા હલ થતાં બીજેપી મહામંત્રી જિગ્નેશ પટેલે તાત્કાલિક અસરથી અહીંના લોકોનો સંપર્ક કર્યો હતો. નેટવર્કના અભાવે અને સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ હોવાથી જ્યાં સરકારી સહાય મળવામાં ખૂબ મુશ્કેલ ઉત્પન્ન થઈ રહી હતી, ત્યાં જિગ્નેશ પટેલ અને તેમની ટીમે ચાલીઓમાં રહેતા તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી અને જરૂરી તમામ મદદ પૂરી પાડવાની બાંહેધરી આપી સ્થાનિકોને મોટી રાહત આપી હતી. આ વિસ્તાર ભારે ગીચ વસ્તી ધરાવતો હોવાથી અને પાણીના નિકાલની કોઈ મજબૂત વ્યવસ્થા ન હોવાને કારણે આખો વિસ્તાર જળમગ્ન બન્યો હતો. જો કે હવે તંત્ર અને સ્થાનિક નેતાની મદદથી પરિસ્થિતિ ધીરે ધીરે રાબેતા મુજબ થઈ રહી છે અને પાણી ઓસર્યા છે, પરંતુ હજુ પણ આ વિસ્તારમાં સમસ્યાઓની ભરમાર છે. પૂર બાદ ઠેર ઠેર ગંદકી અને કાદવ કીચડે માજા મૂકી છે અને પાણી સાથે તણાઈ આવેલા કચરાના નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે આવનારા દિવસોમાં રોગચાળો ફાટી નીકળે એ પહેલાં તંત્રની આરોગ્ય ટીમ તાત્કાલિક હરકતમાં આવે અને સમગ્ર રોહનનગર તથા કેવડી વિસ્તારમાં દવાનો છંટકાવ કરી સ્થાનિક લોકોના આરોગ્યની ચકાસણી હાથ ધરે તે હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. 4 दिन पहले जो बारिश हुई थी उससे हमारे चाल के लोगों को बहुत ज़्यादा तकलीफ हुई, जिसको देखते हुए हमारे चाल मालिक रमन भाई और मैंने मिलकर भोजन की व्यवस्था कराई और पंचायत का भी अच्छा सपोर्ट मिला, उन्होंने भोजन की व्यवस्था कराई और नेटवर्क के इशू की वजह से हमारा किसी से संपर्क नहीं हो पाया. जैसे ही नेटवर्क आया तो जीबू भाई ने अपनी तरफ से फ़ोन करके मुझे बोला कि तुरंत भोजन की व्यवस्था कराएं और जो भी आवश्यकता हो वो हमें बताएं. जो आश्वासन दिया कि जो भी ज़रूरत होगी वो हम पूरा करेंगे. દમણના ભેંસલોર કુંતા રોડ પર ભયંકર અકસ્માત. રોંગ સાઈડથી આવતા મોપેડ અને અર્ટિકા કાર વચ્ચે ધડાકાભેર ટક્કર. દમણના ભેંસલોર કુંતા રોડ પર ગઈકાલે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવતું મોપેડ નંબર DD03M6890 અને સામેથી આવતી મારુતિ અર્ટિગા કાર નંબર DD03M5019 વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં મોપેડ પર સવાર 2 યુવકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. કારમાં પણ 2 યુવકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકોએ તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં બંને વાહનોના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ભીલાડ રેલવે સ્ટેશન નજીક મેમુ ટ્રેન પાટા પરથી ઉતરી મોટી જાનહાની ટળી અને મુંબઈ અમદાવાદ રૂટ ખોરવાયો. ભીલાડ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર આજે વહેલી સવારે આશરે 6:27 કલાકે પ્રવેશ કરી રહેલી વિરાર ભરૂચ મેમુ ટ્રેનનું ડીએમસી એન્જિન અને કેટલાક ડબ્બા અચાનક પાટા પરથી નીચે ઉતરી જતાં મુસાફરોમાં ભારે અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે સ્ટેશન નજીક હોવાના કારણે ટ્રેનની સ્પીડ ખૂબ જ ધીમી હોવાથી કોઈ મુસાફરને ઈજા કે જાનહાનિ થઈ ન હતી અને મોટી હોનારત ટળતા રેલવે તંત્ર તેમજ મુસાફરોએ રાહત
રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને વલસાડથી ART તથા ARMEની ટેકનિકલ ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને એન્જિન તેમજ ડબ્બાને પુનઃ પાટા પર લાવવાની અને ટ્રેકને ફરી કાર્યરત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી। આ દુર્ઘટનાના કારણે મુંબઈ અમદાવાદ મુખ્ય રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો અને અનેક ટ્રેનો મોડી પડતા મુસાફરો અટવાયા હતા, જેનાથી રોજિંદા અપડાઉન કરતા નોકરિયાતો, શ્રમિકો અને વેપારીઓને પોતાના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રેન કયા ટેકનિકલ કારણોસર ખડી પડી તે જાણવા માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને મુસાફરોને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી રહી છે। પૂરગ્રસ્તોની વહારે વાપીની સર્વ સમાજ યુવા ટીમ અને ચણોદ કચ્છી સમાજ વાડીથી રાહત સામગ્રી રવાના। પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજારો લોકો પોતાના ઘર છોડીને રાહત કેમ્પો અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા હશે, ત્યારે આવા મુશ્કેલ સમયમાં વાપીની સર્વ સમાજ યુવા ટીમ મદદ માટે આગળ આવી છે। દાતાઓ અને વિવિધ સમાજના સહયોગથી ચણોદ સ્થિત કચ્છી સમાજવાડીમાંથી જરૂરિયાતમંદો માટે મોટી માત્રામાં રાહત સામગ્રી રવાના કરવામાં આવી છે। ગતરોજ શરૂ કરાયેલી ડ્રાઈવમાં વાપીના લોકોએ ઉદાર હાથે દાન આપ્યું છે, જેના થકી 250થી વધુ રાશન કીટ અને 250 જેટલા નવા કપડાં એકત્રિત કરવામાં આવ્યા છે। આ રાહત સામગ્રીમાં અનાજ, જૂના અને નવા કપડાં, ચટાઈ, મીણબત્તી તેમજ દૈનિક ઉપયોગની અન્ય જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે। આ કીટમાં 4 લોકોના પરિવારને 6 થી 7 દિવસ સુધી ચાલે તેટલું રાશન આપવામાં આવી રહ્યું છે। યુવા ટીમ દ્વારા ખાસ કરીને પંડોર, સુખાલા અને અંબાજ જેવા ગામોમાં કાચા મકાનોમાં રહેતા અને ભારે નુકસાની વેઠનારા 500થી વધુ જરૂરિયાતમંદ લોકોને સીધી હાથોહાથ સહાય પહોંચાડવાનું આયોજન કરાયું છે। આ સેવા કાર્યમાં 40 યુવાનોની ટીમ ટેમ્પો મારફતે જાતે જઈને સ્થાનિકોના સહયોગથી વિતરણ કરશે અને તેમની સાથે ડોક્ટરોની એક ટીમ પણ જોડાઈ છે। આયોજકોએ દાતાઓનો આભાર માનવાની સાથે જ હજુ પણ અન્ય ગામોમાં સહાયની ભારે જરૂરિયાત હોવાથી લોકોને વધુને વધુ મદદરૂપ થવા અપીલ કરી છે। કાલે અમે લોકોએ એક ડ્રાઈવ ચાલુ કરેલી, જૂના કપડાં, નવા કપડાં, જે બી દાન આપવાનો હોય, યોગદાન આપવાનો હોય। અમને વાપીમાં ઘણું કાલે યોગદાન મળ્યું છે। અમારા સાથે આખી વાપી યુવા સર્વ સમાજના મિત્રો છે અમારી સાથે જોડાઈને અમે ટોટલ 250થી ઉપર રાશન કીટ, 250 નવા કપડાં જેમ કે નાઇટી, બધું ડૉક્ટરની ટીમ અમે સાથે લઈ જઈએ છીએ। અને આજે અમે પહેલાં જઈશું પંડોર, સુખાલાનો ટેમ્પો હમણાં ભરાય છે અમારો, સુખાલા અને ગોઈમાં, પંડોર ને અંબાજ, અને જેટલા બી જરૂરતમંદ લોકો જે છે, જે કાચા મકાનવાળા છે, ત્યાં અમે ચટાઈ, મીણબત્તી, બધી જીવન જરૂરિયાતની રોજની વસ્તુઓ, રાશન બી એવું આપીએ છીએ કે એ લોકોનું 4 જણાનું પરિવાર હોય તો 6 થી 7 દિવસ એમને રાશન ચાલી જાય એવું આપીએ છીએ ને આ આપણું અમારું અમે આગળ હજી બી આને કાર્યરત રાખીશું। ગામમાં જે ફોન આવ્યા છે એ હિસાબે એવું છે કે જે કાચા મકાન ને જેના એકદમ સમજી લ્યો છાણાવાળા મકાન છે એ લોકોની હાલત બહુ ખરાબ છે, તો એ એરિયામાં અમે પહેલાં ટાર્ગેટ કરીએ છીએ। ઓલરેડી ઘણા સંસ્થાવાળાને સરકાર તરફથી બી કીટો રાશનની પહોંચે છે, પણ અમે બીજી વસ્તુ બી સાથે લઈને જઈએ છીએ કે એમને બીજી તકલીફો ના પડે। ચટાઈઓને એ બધું બી વસ્તુ, કિચનના સેટ, વાસણ, એ બધું બી અમે સાથે લઈને આજે નીકળશું। હમણાં સમાજને એટલી અપીલ છે કે કાલે જે અમને સાથ સહકારને યોગદાન મળ્યું, અમે તો જૂના કપડાં ભેગા કરવાનું કાલે મુહિમ ચલાવેલું, પણ એમાં અમને નવા કપડાં ને બધી બીજી વસ્તુઓ બી સારી મળી છે। હવે અપીલ એટલું જ છે કે અમે આજે આપણું આ ડ્રાઈવ છે એ એરિયાનું પતાવીને આવીએ। હજી બી બહુ બધા ગામડામાં લોકોને જરૂર છે, તો એના માટે અમે પાછું વિડીયોના માધ્યમથી બધાને સહયોગ માટે અપીલ કરીશું। ત્યારે બી પાછું તમે સાથ સહકાર આપજો। અને આપણું કહેવાનું એટલું છે, જેટલું બી અમે બધું સામગ્રી ભેગી કરી છે, અમે ટોટલ 40 જણાની ટીમ ટેમ્પો સાથે જઈએ છીએ અને જરૂરિયાતમંદ જેટલા બી લોકો છે એ લોકોને અમે ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે।